મિત્રો, સુરેશ દલાલને આપણે આ જ મંચ પરથી ઘણા બધા સ્વરૂપે જોયા છે. એમના વિશે હું જ ઘણું બધું બોલી ચૂક્યો છું. એનો મતલબ એ નથી કે આજે નથી બોલવાનો, પણ જન્મભૂમિ પ્રવાસીની કેટલા વર્ષોથી લખાતી મારી બારી એથીની લોકપ્રિય કોલમ હોય, કવિતાનું 40 વર્ષથી સંભાળેલું તંત્રીપદ હોય, ઇમેજ પબ્લિકેશન્સ સાથેનો એમનો ઘનિષ્ઠ નાતો મદમાતો રહ્યો છે, તો સાથે સાથે છેલ્લા 1.5 દાયકાથી પણ વધારે ચિત્રલેખામાં ચાલતી આ ઝલક નામની કોલમ હોય, અને આટલા બધા ભરચક કાર્યક્રમોની વચ્ચે પણ સુરેશ દલાલ હંમેશા સુરેશ દલાલ જ રહ્યા છે. એસીની સ્વિચ ચાલુ કરીએ અને વાતાવરણ ઠંડુ થાય એમ એમને શબ્દો ફૂટે અને કાગળને મજા પડી જાય. બહુ ઓછા કવિઓ બીજાની કવિતા વાંચીને હરખાતા હોય છે. સુરેશ દલાલ આવા ઓછા કવિઓનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જ ચિત્રલેખા પરિવારે એમને સાહિત્યના સારથી કહ્યા છે. એનો મતલબ એ નથી કે પાછળ બેસનારો કૃષ્ણ હંમેશા બદલાતો રહે, પણ એમને ખબર છે કે કોને અર્જુન કરવો અને કોને કયા રસ્તે લઈ જવો. સુરેશભાઈનો શબ્દ એ કંકુવર્ણો શબ્દ છે. એમણે જ્યારે ઝલકની શરૂઆત કરી અને હરકિશનભાઈએ પૂછ્યું કે આ ઝલક નામ જ કેમ, ત્યારે એમની શબ્દ રમત ત્યાં પણ કામ આવી. એમણે એટલું જ કહ્યું કે ઝલક શબ્દમાં પણ લક છે. મિત્રો, આવા સુરેશભાઈની આ પદ્યયાત્રાને આપણે સૌ ઓળખીએ છીએ અને આ ગદ્યયાત્રાને આજે આપણે પામવા માટે આવ્યા છીએ. ચુસ્ત રહીને સંપૂર્ણ મિજાજથી કવિતાની જેમ જ એ ચિત્રલેખાનું પહેલું પાનું જે મસ્તીથી ઉઘાડે છે એનો બહોળો વાચક વર્ગ મેં અનુભવ્યો છે. વિદેશ હોય કે કોઈ પણ જગ્યાએ હોય, સુરેશભાઈને ઝલક પ્રેમીઓ અવારનવાર અચૂક મળ્યા છે. આજે એ ઝલકમાંથી આપણી રંગભૂમિ સાથે સીધો અને ઘનિષ્ઠ સંબંધ ધરાવનારા 4 મિત્રો એમની વાત જરા જુદી રીતે મૂકીને રજૂ કરશે. સુરેશભાઈ એક જગ્યાએ એમ કહે છે કે અનાદિકાળ પહેલાંની વાત છે, ધરતીને આકાશ સાથે પ્રેમ થઈ ગયો. ધરતી મનોમન મૂંઝાતી રહી કે આ પ્રેમ પ્રગટ કરવો કઈ રીતે કહેવું કે આકાશ, હું તને ફાટ ફાટ પ્રેમ કરું છું. મારો પ્રેમ અખૂટ અને અગાધ છે. આ વેદનામાંથી અને સંવેદનામાંથી પુષ્પો પ્રગટ્યા. ધરતીના ફૂલોએ સહેજ નજાકતતાથી માથું ઊંચું કર્યું અને કહ્યું, આ પ્રેમ છે. તે દિવસથી પ્રેમને ફૂલની ભાષા મળી ગઈ. કળીઓએ પોતાનું કુંવારું હૃદય ખોલ્યું. આકાશે પણ પ્રેમનો પ્રતિભાવ આપ્યો અને એણે તારાઓને પ્રગટ કર્યા. ત્યારથી આ સૃષ્ટિમાં રચાયું ફૂલ અને તારાનું તારા મૈત્રક. ભમરાઓએ ગુંજનના લયમાં પ્રેમની વાત વહેતી કરી. રંગ ઉઘડતા રહ્યા અને સુગંધ છવાતી રહી. ભરત ગહેલાણીએ આ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે, તો સુરેશ દલાલની કેટલીક ગદ્ય રચનાઓથી આપણે સુરેશ દલાલને મળવાનો આ પહેલો ઉપક્રમ રાખીએ.